સ્ટાન્ડર્ડ 9માંથી જે વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ 10માં આવવાના છે એ લોકોને હવે એક કન્ફ્યુઝન સ્ટાર્ટ થઈ ગયું છે કે મારે સ્ટાન્ડર્ડ 10માં આવીને બેઝિક મેથ્સ લેવું કે સ્ટાન્ડર્ડ મેથ્સ લેવું. આ વર્ષ પહેલાંની હું વાત કરું ત્યારે એક રૂલ કન્ફર્મ હતો કે જો તમારે એન્જિનિયરિંગમાં જવું છે તો તમારે કમ્પલસરી સ્ટાન્ડર્ડ મેથ્સની જ એક્ઝામ ક્લિયર કરવાની હતી અને જો તમે બાયો લેવું હોય તો તમે બેઝિક મેથ્સની એક્ઝામ આપી શકતા હતા. પણ અત્યારે ગુજરાત બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના હિત માટે એક સારું ડિસિઝન લેવામાં આવ્યું છે કે તમે બેઝિક મેથ્સ લો કે સ્ટાન્ડર્ડ મેથ્સ લો, કોઈ જ ઇશ્યુ નથી. તમે જે પણ બ્રાન્ચમાં મતલબ એ ગ્રુપ અથવા તો બી ગ્રુપ અથવા તો એ બી કોમન જે છે કોઈ પણ ગ્રુપમાં તમે જઈ શકો છો. એના માટે કોઈ જ નેસેસરી નથી કે તમારે કમ્પલસરી બેઝિક મેથ્સ જ કરવું કે કમ્પલસરી તમારે સ્ટાન્ડર્ડ મેથ્સ જ કરવું. હવે વિદ્યાર્થીઓનું કન્ફ્યુઝન એ છે કે મારે તમને શું લાગે છે કયું મેથ્સ લેવું જોઈએ? તો મારા મત પ્રમાણે બેટા તમે બધા બેઝિક મેથ્સ લો. કેમ? કારણ કે ઘણા લોકોની માન્યતા, મારી માન્યતા અને મોસ્ટલી બોર્ડના પેપરના થ્રુ પણ જો આપણે જોઈએ તો બેઝિક મેથ્સનું જે પેપર હોય છે કમ્પેર ટુ સ્ટાન્ડર્ડ મેથ્સ કરતાં ઇઝી આવે છે. હવે 10થમાં જ્યારે આપણે સ્કોર કરવાનો હોય, જ્યારે આપણે સારું રિઝલ્ટ લાવવાનું હોય અને જો તમે એમાં બેઝિક મેથ્સનું પેપર આપો ને તમારે એમાંથી 100માંથી 100 આવે તો ઓબ્વિયસલી તમારો જે 10થમાં જે ગ્રેડ હશે A1 ગ્રેડ એ થોડો સારો દેખાશે. એટલે બધા જ બાળકોને નમ્ર વિનંતી કરું છું કે જો તમે કન્ફ્યુઝન હોય કે બેઝિક મેથ્સ અને સ્ટાન્ડર્ડ મેથ્સ, હા તમારું મેથ્સ તમારું એકદમ પાવરફુલ છે અને તમને શ્યોરિટી છે કે હું બેઝિક લઉં કે સ્ટાન્ડર્ડ લઉં મને કોઈ જ ફરક નથી પડવાનો, મારું મેથ્સમાં સારા માર્ક્સ આવવાના છે, તો કેરી ઓન, મૂવ ફોરવર્ડ ટુ ધ સ્ટાન્ડર્ડ મેથ્સ. પરંતુ જો તમને એવું લાગે છે કે હા મેથ્સ હજી પણ મારું 50-50 છે પણ મારે સાયન્સ તો લેવાનું છે, હજી ડિસાઇડ નથી કે હું એ ગ્રુપમાં જાઉં કે બી ગ્રુપમાં જાઉં, તો તમારે અત્યારે બેઝિક મેથ્સ લેવું જોઈએ. તો હા, જેટલા પણ વિદ્યાર્થીઓ આ કન્ફ્યુઝનમાં છે એ બધાને આ વિડીયો તમે જરૂરથી શેર કરજો.